અમે કોલમના સુંદર બેકવોટર્સમાં છીએ. આને એક સમયે એક અભેદ્ય લાલ કિલ્લો માનવામાં આવતો હતો. પરંતુ ડિસેમ્બર 2025માં યુડીએફ એ કોલમ કોર્પોરેશનમાં જીત મેળવી અને તેનાથી એલડીએફ ભારે દબાણ હેઠળ આવ્યું છે. તેમાં ઉમેરો કાજુ ક્ષેત્રમાં રહેલી નારાજગી. આ બધું એક ઊંડી શહેરી સત્તા વિરોધી લહેરનો સંકેત આપી રહ્યું હોય તેવું લાગે છે. પછી અસ્તિત્વ માટે આરએસપીનો સંઘર્ષ અને કેટલાક વિસ્તારોમાં ભાજપનો ઉદય પણ છે, જે પરંપરાગત વિપક્ષીય સ્પર્ધાઓને એક અણધારી ત્રિકોણીય સ્પર્ધામાં ફેરવી રહ્યું છે. અમે અહીં કોચીમાં છીએ અને હું અહીં એક દંપતી રવિન્દ્રન અને સીમા સાથે છું. ચૂંટણી કેવી ચાલી રહી છે? કોણ આગળ છે? અહીં જોઈ જીતશે. ચોક્કસ 100%. દીપક, જોઈ જ જીતશે. 100% ખાતરી છે. અને સમગ્ર કેરળમાં? કેરળમાં યુડીએફ શાસન કરશે. શા માટે એલડીએફ નથી જોઈતો? એલડીએફ કેમ નથી જોઈતું એ લોકોને ખબર છે. બધા લોકો સંપૂર્ણપણે ભૂખમરામાં છે. એ જ મુખ્ય વાત છે. અમે ઘણું કલ્યાણ કર્યું છે, અમે પેન્શન આપીએ છીએ એવું તેઓ કહે છે, નહીં? તે બધું અત્યારે કેટલા લોકોને આટલા મહિનાઓથી નથી આપ્યું. અત્યારે આ છેલ્લા સમયે જ આવીને તેઓ ઘણી બધી વાતો કહેશે. એ સિવાય લોકો જે નરક ભોગવી રહ્યા છે તે કોઈ જાણે છે? આ લોકોને તો ત્યાં જઈને બેસીને શાસન કરવું જ બસ છે. લોકોની, ગરીબ લોકોની વાત, હોસ્પિટલ. હું તમને મુખ્ય વાત કહું. હું એક કેન્સરનો દર્દી હતો. જ્યારે હું આરસીસી હોસ્પિટલમાંથી દવા ખરીદવા ગયો ત્યારે તેમણે કહ્યું કે દવા નથી, બહારથી પૈસા આપીને ખરીદવી પડશે. તો સાચું કહું તો એ બધી તો બહુ સારી વાત છે. હું કહું છું કે મારી આંખો ભરાઈ ના આવે. તો આવી દવાઓનો દેખાડો કરીને શું ફાયદો, જ્યારે આટલા બધા કેન્સરના દર્દીઓ એકે ત્યાં પડીને મરવાનું અને બીજાએ અહીં પડીને મરવાનું. કેટલા લોકોએ મરવું પડે છે. આરસીસીમાં અત્યારે જઈને જુઓ. આરસીસી હોસ્પિટલ છે ને તિરુવનંતપુરમ, ત્યાં હું મરવા માટે પડ્યો હતો. હવે તબિયત સારી છે. હવે તે ઠીક થઈ ગયું. તમારું બાળક, તમારી દીકરી ડૉક્ટર છે? હા, ડૉક્ટર બની. એટલે કે એ બધું સંઘર્ષ કહેવાય. આ પાણીમાં પડીને ડૂબીને અને રાત દિવસ જોયા વગર જ તેને આટલે સુધી પહોંચાડી છે. અને બીજું ડિગ્રીમાં બને છે. તમે શું વિચારો છો? ચૂંટણીમાં શું થવું જોઈએ એવું તમને લાગે છે? ચૂંટણીમાં શું અપેક્ષા છે તમારા જીવનની બાબતમાં? તમારે શું જોઈએ છે? ઓહ, અપેક્ષા. બાળકો વિશે કહો. બાળકો જે હું ન કરી શકી તે મારા બાળકોએ સિદ્ધ કરવું, એ જ મારી બહુ મોટી ઈચ્છા હતી. મારા બાળકોને સારી રીતે. હું જ્યારે પ્રી ડિગ્રીના પ્રથમ વર્ષમાં હતી ત્યારે મારા લગ્ન થયા. પછી ભણી નહીં, બાળકો થયા. તો મારે 2 દીકરીઓ છે. તો એ મારી ઈચ્છા હતી. ત્યારે એકે મને 10મા ધોરણમાં હતી ત્યારે મને કહ્યું કે મારે ડૉક્ટર બનવું છે. ઓહ, જવા દીધો. એમ ભણીને આયુર્વેદ ડૉક્ટર બની. અત્યારે ત્રિવેન્દ્રમ મેડિકલ કોલેજમાં પીજી કરે છે. બીજા વ્યક્તિએ કહ્યું કે મારે દવા નથી જોઈતી, મારે સ્પેસનું ભણવું છે. એટલે +2માં સારા માર્ક્સ લાવીને ડિગ્રી ફિઝિક્સ લીધું. અને હવે પણ એ ભણવા માટે અમે મદદ કરીએ છીએ એવું કહે છે? નહીં એલડીએફ. અત્યારે આ પિનરાઈ વિજયન, તેમની મદદથી જ ને પાઠ્યપુસ્તકો બધા સારા આવે છે. એ બધું છે એવું કહે છે. પણ અત્યારે લગભગ ડૂબી રહ્યું છે. સરકાર લગભગ ડૂબી રહી છે. હજી પણ તેઓ ખરેખર તેમણે જ આવવું જોઈએ. કારણ કે આ જે ડૂબી રહ્યું છે તેને તેઓ કેવી રીતે ઉપર લાવશે તે તેમને પોતાને પણ ખબર નથી. હવે પછીની ટીમ આવશે તો જ કંઈક થશે. તો આ દંપતી ચોક્કસપણે યુડીએફના સમર્થક છે અને તેઓ આશા રાખી રહ્યા છે કે 10 વર્ષના એલડીએફ શાસન પછી તેઓ ફરી એકવાર યુડીએફનું શાસન જોઈ શકશે.